સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં ટ્રાફિક અને અન્ય સમસ્યા મુદ્દે જેસીપીનું હાઈકોર્ટમાં સોગંદનામું। તાજેતરમાં કરાયેલી કામગીરીનો અહેવાલ કોર્ટના રેકોર્ડ પર મૂક્યો। દબાણો દૂર કરવા અને ટ્રાફિક વ્યવસ્થાપન માટેના પ્રયાસનો સોગંદનામામાં ઉલ્લેખ। 9 ફેબ્રુઆરી સુધી દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલી હોવાનો ઉલ્લેખ। આઈઆઈએમ પાંજરાપોળ રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા। માનસી ક્રોસ રોડથી અતિથિ રેસ્ટોરન્ટ સુધી દબાણ દૂર કરવામાં આવ્યા। 15,000 ચોરસ મીટર સરકારી જમીન પુનઃ પ્રાપ્ત કરાયાનો પણ સોગંદનામામાં ઉલ્લેખ છે। 1,268 પોલીસ અધિકારીઓને બોડી વોર્ન કેમેરા સાથે તૈનાત કરાયા હતા આ કામગીરી કરવા માટે। વધુ જાણકારી અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી પ્રાપ્ત કરીશું। તેજસ, ટ્રાફિક અને અન્ય સમસ્યાઓને લઈને જેસીપીએ હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું છે। કઈ કઈ મહત્વની બાબતોનો ઉલ્લેખ આ સોગંદનામામાં? જી, મુખ્યત્વે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને નાગરિકો સાથે કોઈ પ્રકારનું ઘર્ષણ ન થાય છતાંય નિયમોનું પાલન થાય તે માટે પોલીસ શું કામગીરી કરી રહી છે તે અંગેનો ઉલ્લેખ આ સોગંદનામામાં કરવામાં આવ્યો છે। મહદઅંશે જે બિસ્માર રસ્તાઓ છે તેના સમારકામ માટે જે પ્રમાણે કામ કરવામાં આવ્યું તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ટ્રાફિક મેનેજમેન્ટ માટે પોલીસને વધુ સુસજ્જ કઈ રીતે કરવી તે અંગે કોર્ટે કરેલા સૂચનોનું પાલન પણ જે રીતે થયું છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અલગ અલગ નિયમોના ભંગ બદલ કરાયેલા દંડની જાણકારી પણ કોર્ટને આપવામાં આવી છે। હજુ વિસ્તૃત જે અહેવાલ છે, એક્શન ટેકન રિપોર્ટ છે, તે કોર્ટમાં રજૂ કરવાનો બાકી છે, પરંતુ પ્રાથમિક તબક્કે જે કામગીરી કરવામાં આવી છે તે કામગીરી અંગેના જે રિપોર્ટ છે તેની અંદર ઉલ્લેખ છે। આ ઉપરાંત ગેરકાયદેસર દબાણો દૂર કરવા અને સાથે જ ગેરકાયદેસર દબાણોની સાથે સાથે સરકારી જગ્યાઓ ખુલ્લી કરવા માટેની કરાયેલી કામગીરીનો પણ અહેવાલ આ રિપોર્ટની અંદર મૂકવામાં આવ્યો છે। ઇરાદાપૂર્વક કોઈ પણ પ્રકારનું જે નિયમ છે તેનો ભંગ કરનારા લોકો હોય તેમને છોડવામાં નહીં આવે તે પ્રકારની વાત છે। તેને હકીકતમાં પરિવર્તિત કરવા માટે જે કામગીરી કરાઈ છે તેનો પણ અહેવાલ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો છે। આગામી 30મી માર્ચના રોજ સમગ્ર મુદ્દે સુનાવણી હાથ ધરાનાર છે। ત્યાં સુધીમાં શું હજી કામગીરી કરવાની બાકી છે, સાથે ઢોર નિયંત્રણ નીતિની અમલવારી માટે જે કામગીરીની જરૂરિયાત છે તે કઈ રીતે ચાલી રહી છે તેનો પણ અહેવાલ આગામી સમયમાં કોર્ટમાં રજૂ થઈ શકે છે। જી, આભાર તેજસ જાણકારી આપવા માટે। અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં દબાણ અને ટ્રાફિકની સમસ્યાના કારણે લોકો પરેશાન થાય છે। અગાઉ હાઈકોર્ટે પણ આ સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે પ્રશાસનને, પોલીસ વિભાગને, ટ્રાફિક વિભાગને પણ ટકોર કરી હતી। જો કે સમગ્ર મામલે જેસીપીએ સોગંદનામું પણ કોર્ટમાં રજૂ કર્યું છે, જેમાં તાજેતરમાં કરાયેલી કામગીરીનો ઉલ્લેખ છે।